અમદાવાદના બોપલ વિસ્તારમાં એક વ્યક્તિના મોતને લઈને લાગ્યા છે ગંભીર આરોપ। ચોરીના આરોપમાં એક શખ્સને મારવામાં આવતા તેનું મૃત્યુ થયું। બોપલમાં ચોરીના આરોપમાં એક શખ્સને 3 શખ્સોએ માર્યાનો આરોપ છે। ઇન્દ્રવદન પરમાર નામના શખ્સને 3 શખ્સોએ ચોરીની આશંકાએ માર્યો છે। માર્યા બાદ આરોપીને બોપલ પોલીસને હવાલે કરાયો હતો। બોપલ પોલીસ સ્ટેશનમાં તેની તબિયત લથડી સાણંદ CHCમાં તેને સારવાર માટે ખસેડાયો। જો કે સારવાર દરમિયાન ઇન્દ્રવદન પરમાર નામના વ્યક્તિનું મોત નીપજ્યું। પોલીસે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે। પોલીસે મારનારા કેતન પટેલ, કંદત પટેલ અને સુભાષ પટેલની ધરપકડ કરી છે। આ ત્રણેય શખ્સે 150ની કિંમતની લોખંડની પાઇપ ચોર્યાની આશંકાએ આ વ્યક્તિને ઠૂર માર્યો હતો અને તેના કારણે તેનું મોત નીપજ્યું। બંગલોઝ સોમેશ્વર રેસિડેન્સી કુમાગામ આસપાસ ઇન્દ્રવદનભાઈ પરમાર જે પટેલ ફેબ્રિકેશન શોપ છે ત્યાંથી પસાર થતા હશે। તેમના ઉપર ચોરીનો શક રાખી અને કેતન 3 મુખ્ય આરોપીઓ છે કે જેમને ચોરીનો શક રાખી આ ઇન્દ્રવદનભાઈને ગળદાપાટુનો મારેલો છે તેમજ લાફા મારી અને તેમની હત્યા કરી છે તે બાબતે મામલો આવ્યો છે। અને આ લોકો જે મુખ્ય 3 આરોપી છે કેતન કુમાર પટેલ, કંદપ દિનેશભાઈ પટેલ તથા સુભાષ મોહનભાઈ પટેલ, આ 3 આરોપીઓએ ઇન્દ્રવદન પરમારને ખૂબ મારી પોલીસ સ્ટેશને લાવેલા। જે અન્વયે પોલીસ સ્ટેશને ઇન્દ્રવદનભાઈની હાલત ખૂબ ખરાબ હોય તેમને સાણંદ PHC ખાતે રિફર કર્યા હતા અને ત્યાંથી સારવાર દરમિયાન ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા છે।